છે એના માટે રહેવા માટે છત નથી, એવા લોકોની પરિસ્થિતિ શું છે આપણા સુરેન્દ્રનગરમાં. તો જુઓ તમે, આ છોકરાઓ અત્યારે હાલમાં મેગા મોલ પાસે છે. જોઈ શકો છો તમે, મેગા મોલ ની આખા પલળી ગયા છે વરસાદના. એટલા માટે એ લોકો અત્યારે કોરા થવા માટે, સુકવવા માટે એમના કપડા આ એસી ની પાછળ ઉભા છે. પાછળ એસી ચાલી રહ્યું છે અને ત્યાં ગરમ હવા આવે છે, એટલા માટે એમના કપડા સુકવવા માટે એ છોકરાઓ અહીંયા ઉભા છે. બેટા તારે કઈ પડીકું કેવું ખાવું છે? તો શું ખાવું છે? લોટ. આવા વરસાદમાં એમના માટે લોટ લેવા માટે કોઈ દુકાન તો છે નહીં હાજર અત્યારે હાલમાં. પણ આપણે અત્યારે સુરેન્દ્રનગરની અંદર બ્લિંકિટ ચાલુ થયું છે, તો આપણે એમના માટે ઓર્ડર કર્યો છે. તો આ બ્લિંકિટ વાળા ભાઈ આવી ગયા છે અત્યારે હાલમાં લોટ દેવા માટે. તો છોકરાઓ માટે આપણે મદદ નથી કરી શકતો, પણ જેટલું થશે એટલું આપણે કરીએ છીએ. તો આજે હું એક નાની એવી મદદ કરું છું અને પહેલ કરું છું. તો તમે લોકો પણ સુરેન્દ્રનગરની પબ્લિક ગમે ત્યાં આવા નાના ફૂલકાઓ જેવા બાળકો કે કોઈ પણ ગરીબ ઘરના બાળકો તમને દેખાય તો એમની મદદ કરજો અને હેલ્પફુલ થજો. નાની એવી મદદ કરશો ને તો એ ભૂખા છે ને શાંતિથી ખાઈ શકશે. કારણ કે આપણે લોકો તો આરામથી જમીએ છીએ સારી હોટલોમાં, પણ એક નાનકડી એવી મદદથી એમની એક હેલ્પ થઈ જશે. તારો લોટ આવી ગયો જો ને, જો એમનો લોટ આવી ગયો છે બ્લિંકિટ માંથી, અને તમે જોઈ શકો છો છોકરાઓ કેટલા ખુશ છે. હવે ખાઈશ ને કરે છે ને, એમના માટે આપણે 5 કિલોનો લોટ લીધો છે અને સારી ક્વોલિટી પણ છે. અને હવે એ લોકો શાંતિથી ઘરે બનાવે છે રોટી અને જમશે. તો તમે લોકો પણ આવી હેલ્પ કરજો સારા નાના બાળકોની. અને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો બધાને શેર કરજો. થેન્ક યુ, આભાર.